ચલાળામાં પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। ચલાળા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ચલાળા પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર વસૈયા તેમજ પીએસઆઈ આરએચ રતન ગઢવીની રાહબરી હેઠળ ચલાળા પોલીસ સ્ટેશનમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના અધ્યક્ષસ્થાને લોક દરબાર તેમજ વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું। ચલાળા વિસ્તારના આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરી સીસીટીવી કેમેરા લગાવવા ચર્ચા કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા લગાવનાર સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ચલાળા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જય ગુડ ટચ અને બેડ ટચ વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી। ઇન્સ્પેક્શનમાં એસપી સંજય ખરાત દ્વારા ચલાળા પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। પીઆઈ વસૈયાની તેમજ આરએચ રતન ગઢવીની કામગીરીને બિરદાવી હતી। આ તકે આસપાસના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ ચલાળા નગરપાલિકાના સદસ્યો, વેપારી અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। સામાજિક સંસ્થાઓ તેમજ સરપંચ અને વેપારી અગ્રણીઓ દ્વારા એસપી સંજય ખરાતનું સન્માન કરવામાં આવ્યું હતું। જેકે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાળા। આજરોજ ચલાળા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે જિલ્લા પોલીસ તરફથી નક્કી કરવામાં આવેલ હતો। તે દરમિયાન જે આનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે, ચલાળા પોલીસ સ્ટેશન કામગીરી અમે સમીક્ષા કરેલી છે। બહુ સારું એવું જૂના ચોરીનું ડિટેક્શન છે વિસ્તારમાં। જે અરજદાર છે, જે અરજદારને અમે આજે મળ્યા, રૂબરૂ સાંભળ્યા, પોલીસ પ્રત્યે અરજદારે બહુ સારું એવું અભિગમ વ્યક્ત કરેલું છે। સાથે સાથે વિસ્તારના અમે અમુક સ્કૂલોની પણ વિઝિટ કરીને જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઇલ નામનું એક સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ બાબતે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, તેનાથી પણ તે બાબતે ચર્ચા કરાવવામાં આવી અને જિલ્લા પોલીસ તરફથી આ જે પ્રોજેક્ટ ઈગલ આઈ 2 જેમાં સમગ્ર જિલ્લામાં સીસીટીવી નેટવર્ક ઊભું કરવાનું નક્કી કરવામાં આવે છે। આમાં જિલ્લાના દાતાઓશ્રી, સરપંચશ્રી અને ગ્રામજનો તરફથી બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને આવનાર ટૂંક સમયમાં આ જિલ્લાના તમામ ગામોમાં આ તરફનું સીસીટીવી નેટવર્ક પણ ઊભું કરવાનું જિલ્લા પોલીસે નક્કી કરેલું છે। થેન્ક યુ।